નમસ્કાર મિત્રો, વડોદરાના નવા નાથ કોણ, ખુરશીનો ખેલ, આ ત્રણમાંથી એક નામ નક્કી. વડોદરા છે એમનું સ્થાનિક સ્વરાજ્યનું રિઝલ્ટ તો ભારતીય જનતા પાર્ટી છે એની તરફેણમાં આવ્યું છે, પરંતુ એ રિઝલ્ટ આવ્યા બાદ જ એ ચર્ચાઓએ જોર પકડ્યું કે હવે મહાનગરપાલિકા છે એમાં ડેપ્યુટી ચેરમેન અને મેયર કોણ બનશે. આ ચર્ચાઓએ ત્યારથી જ જોર પકડવાનું ચાલુ કર્યું હતું જ્યારે અમુક નામો છે એની ઉમેદવારી નોંધાઈ હતી. અમુક એવા નામ છે, એવા ચર્ચિત નામો છે જે જીતી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, અને તેમજ જે દિવસે એ લોકો છે એમની ઉમેદવારીના નામ જાહેર થયા હતા ત્યારથી જ એ નામો આ બધા હોદ્દા માટે ચર્ચાઈ રહ્યા હતા. હવે જોવા જઈએ તો 79 સીટો વડોદરામાં હતી, એમાંથી 69 જેટલી સીટો છે ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. 76 સીટો હતી, એમાંથી 69 સીટો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ત્યારે હવે આગામી ટીમ છે એની માટે મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદ કોણ સંભાળશે, આ હોદ્દા કોણ લેશે, એની ચર્ચાઓ ચાલી રહી છે. અને એની જ આજે સેન્સ પ્રક્રિયા પણ હતી. એ સાયન્સ પ્રક્રિયાનું રિઝલ્ટ તો હવે શું આવે એ ખબર નહીં, પરંતુ આ નામો છે, જે 3 નામો, એ કોણ છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે, એ કયા વોર્ડમાંથી જીત્યા છે ને એનું નામ શું કામ એટલું ચર્ચાઈ રહ્યું હતું, આ બધાની વાત કરીશું. પરંતુ એ પણ વાત કરી લઈએ કે જે આ 3 બેઠકો છે એમાં એસસી પુરુષ અનામત આવ્યું છે અને 3 નામ એટલે ચર્ચાઈ રહ્યા છે. હવે મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે, જેથી પ્રથમ 2.5 વર્ષની ટર્મમાં એસસી પુરુષ મેયર બેસશે. હવે આ મેયર પદમાં દાવેદારીના નામ ચર્ચાતા હતા, એની પણ વાત કરી લઈએ ને. આજે સાયન્સ પ્રક્રિયા થઈ ગઈ છે, એ 3માંથી હવે કોણ સિલેક્ટ થશે ને કોણ બેસશે મેયર તરીકે એ તો રિઝલ્ટ, એ તો જે નક્કી થશે, જે નિર્ણાયકો છે નક્કી કર્યું હશે એ આવશે. પરંતુ મેયર પદમાં પ્રબળ દાવેદારોની વાત કરી લઈએ તો પહેલું નામ છે એ છે અજય ડાભી. અજય ડાભી છે વોર્ડ નંબર 8 માંથી જીત્યા છે, સૌથી વધુ મત મેળવી અને જીત્યા છે. એ ઉપરાંત અજય ડાભી છે પ્રદેશ એસટી ચેરમેન મંત્રી તરીકે અને સાથે જ અગાઉ શહેર એસટી મેયર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પ્રદેશ સંગઠનના તમને નિર્ણયથી શું લાગે છે, અજય ડાભીનું નામ આવી શકે છે મેયર તરીકે? શું અજય ડાભી બેસી શકે છે? તમારું શું માનવું છે કોમેન્ટ કરજો. બીજું નામ વાત કરી લઈએ, સમીર વાઘેલા. સમીર વાઘેલાનું બીજું નામ ચર્ચાઈ રહ્યું છે, દાવેદારી કરી છે. અને એ સમીર વાઘેલા છે એ આમ જોવા જઈએ તો સંઘ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે. તેઓ પૂર્વ સંઘ ચાલકના નજીકના માનીતા પણ છે અને તેઓ 15 વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય પણ બન્યા હતા. અને એવું કહેવાય છે કે તેઓએ જ્યારથી જ તેમનું નામ ઉમેદવારીમાં જાહેર થયું હતું ત્યારથી જ જે આ સમીર વાઘેલા છે તેમનું નામ એ મેયરના હોદ્દા માટે ચર્ચાઈ રહ્યું છે. હવે વાત કરી લઈએ ચેતન પરમારના નામની, જે પણ દાવેદાર છે. અને આ જોવા જઈએ તો ચેતન પરમાર છે વોર્ડ નંબર 18 માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા છે. અને સાથે જ એ આમ જોવા જઈએ તો નિલેશ રાઠોડ છે એના અંગત માનીતા છે. હવે આ નામ 3 ખૂબ પોતામાં મજબૂત છે, પરંતુ આ 3 નામ ચર્ચાયા. આ 3 નામનું મેં તમને બેકગ્રાઉન્ડ કીધું, કોણ ક્યાંની સાથે જોડાયેલા છે, આ બધી જ વસ્તુઓ કીધું. 2.5 વર્ષ માટે મેયર છે એ એસસી પુરુષ અનામત છે અને એસસી માંથી જ પુરુષ બેસશે કોઈ. પરંતુ આ 3માંથી તમને શું લાગે છે કોણ બેસશે એ કોમેન્ટ કરો. બાકી વડોદરા સંસ્કારી નગરી છે એના નવા નાથ કોણ બને છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હા, આજે સાયન્સ પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયા છે એમાં અંદરના જ જીતેલા જ ઉમેદવારો વોટ કરશે. હવે એ પણ કોની તરફેણમાં આવે છે, નિર્ણય શું આવે છે એ આવનારો સમય બતાવશે. પરંતુ સાયન્સ પ્રક્રિયાને લઈ અને આ જે પણ કાર્યવાહી પ્રક્રિયા થઈ હતી અને કરવામાં આવી હતી એને લઈ ડૉક્ટર જયપ્રકાશ સોની છે, જે વડોદરા
ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે, એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે તેમને સાંભળીએ. વડોદરા મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદાર છે એના માટે પ્રદેશની યોજના અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ આવ્યા છે. એમાં દુષ્યંતભાઈ પંડ્યા જે પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન પૂર્ણાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીજી પધાર્યા છે. આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે. વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે. અને 5 હોદ્દેદારો માટે પછી એમના જે સાંભળ્યા પછી એમના સૂચનો એ કરશે. આ પ્રકારની પ્રક્રિયા પૂરા દિવસ દરમિયાન આજે મહાનગર કાર્ય ખાતે ચાલવાની છે. અને નિરીક્ષકોની આ પ્રક્રિયા જે છે પ્રદેશની યોજના અનુસાર હોય છે અને આપણી ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે. ધન્યવાદ. આપણે સાંભળીએ જયપ્રકાશ સોનીને, જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે, કઈ રીતે પ્રક્રિયા થઈ છે અને આ સેન્સ પ્રક્રિયા જે હતી એને લઈ અને વાત કરી છે. હવે આ વડોદરાનું રિઝલ્ટ તો ખૂબ રસપ્રદ છે અને રેસ ચાલી જ રહી છે આ ત્રણેય વચ્ચે, પરંતુ શું રિઝલ્ટ આવે છે અને આમાં વિજેતા કોણ થાય છે એ તો આવનારો સમય બતાવશે. શું આવશે ચોક્કસથી તમને જણાવશું, પરંતુ તમારા અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી લખજો. આ ત્રણમાંથી કોણ તમને લાગે છે જે નામ બની શકે છે, તમારા અભિપ્રાય પણ અમને ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.